નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના સમાચારમાં આપણે વાત કરીશું ગુજરાત પેન્શન સમાચારની। તો કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના તમામ નિવૃત્ત પેન્શનરોને આજ તારીખ 20/8/2026થી મળશે આટલો પેન્શન વધારો। તો પેન્શનર મિત્રો, કેટલો પેન્શન વધારો મળવાનો છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મૂળ પગારને સુધારેલા મૂળ પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો આજે આપણે ગણતરી કરીએ છીએ કે 7મા પગાર પંચની જેમ 2.57 ફિટમેન્ટ ફેક્ટરનો પગાર વધારો છે તે લાભાર્થીઓને કેટલો લાભ આપી શકે છે। તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર મુજબ જો 2.57 ફિટમેન્ટ ફેક્ટર હોય તો કર્મચારીઓ તેમજ પેન્શનરોને કેટલો લાભ મળી શકે તેની આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। તો વિગતવાર વાત કરીએ તો 8મું કેન્દ્રીય પગાર પંચ હવે તેના પરામર્શ તબક્કામાં છે, જેમાં દેશભરના કર્મચારી અને પેન્શનર સંગઠનો, ફેડરેશનો, કેન્દ્ર સરકારના યુનિયનો, યુટી કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની યોજના છે। તો કમિશન પગારમાં ઇચ્છનીય અને શક્ય ફેરફારોની તપાસ કરી રહ્યું છે, જેમાં પગાર સામાન્ય રીતે પગાર માળખું, ફિટમેન્ટ ફેક્ટર, પગાર મેટ્રિક્સનો સમાવેશ થાય છે। અને ભથ્થા તો સામાન્ય રીતે મોંઘવારી ભથ્થું, મોંઘવારી રાહત, એચઆરએનો સમાવેશ થાય છે। અને અન્ય સુવિધાઓ એટલે કે લાભ, રોકડ અથવા અન્ય પ્રકારની કે વધારો, પ્રમોશન વગેરેનો સમાવેશ થાય છે। તો તર્કસંગતકરણ, સમકાલીન કાર્યાત્મક આવશ્યકતાઓ અને વિશિષ્ટ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને। તો ત્યારબાદ વાત કરીએ તો તેના નિર્ણયોથી 1 કરોડથી વધુ વ્યક્તિઓને ફાયદો થવાની અપેક્ષા છે, જેમાં 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોનો સમાવેશ થાય છે, જેમાં સંરક્ષણ અને રેલવે કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે। તો ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ ભારતના 60 કરોડ કાર્યબળમાં લગભગ 0.7% અને દેશના ઔપચારિક ક્ષેત્રમાં લગભગ 9% હિસ્સો ધરાવે છે। તો સંખ્યાબંધ કર્મચારી અને પેન્શનર જૂથો અને હિસ્સેદારોએ 1.83 થી 3.83 સુધીના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ વ્યક્ત કરી છે। તો હાલમાં 8મા સીપીસીએ હજુ સુધી તેના સત્તાવાર ભલામણો કરી નથી અને તેનો અમલ થાય તે પહેલાં કેન્દ્રએ પણ તેને મંજૂરી આપવી પડશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે, તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો ફિટમેન્ટ ફેક્ટર એક ગાણિતિક ગુણક છે જેનો ઉપયોગ પગાર પંચ દ્વારા કર્મચારીઓના પૂર્વ સુધારેલા મૂળભૂત પગાર અથવા નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ચૂકવણીને નવા સુધારેલા મૂળભૂત પગાર માળખામાં રૂપાંતરિત કરવા માટે થાય છે। તો ઉપયોગમાં લેવાતું પ્રાથમિક સૂત્ર નીચે મુજબ છે: વર્તમાન મૂળભૂત પગાર ગુણ્યા ફિટમેન્ટ પરિબળ બરાબર નવો મૂળભૂત પગાર। તો આમ 7મા સીપીસી હેઠળ જ્યાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું તો મૂળ પગાર ₹7,000થી વધીને 18,000 થયો, જે નીચે મુજબ 7,000 ગુણ્યા 2.57 બરાબર 18,000 છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પરામર્શ તબક્કો। તો રાજ્ય મુલાકાતો બેઠકો ચાલુ છે। તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં આ કમિશનમાં સભ્ય સચિવ તરીકે ભૂતપૂર્વ આઈએએસ પંકજ જૈન અને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય
નાણાકીય વિભાગના કાર્યકારી પ્રોફેસર પુલક ઘોષનો સમાવેશ થયો છે. તો ગયા વર્ષના અંતમાં તેની સત્તાવાર સંદર્ભ શરતો બહાર પાડવામાં આવી હતી. નોંધનીય છે કે માર્ચથી કમિશનને કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર ભથ્થા અને પેન્શન નક્કી કરતી પહેલાં ડેટા એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે કર્મચારી પ્રતિનિધિ જૂથો, યુનિયનો અને હિસ્સેદારો સાથે અનેક બેઠકોનું આયોજન કર્યું છે. તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે તેણે ચંદીગઢ, ચેન્નઈ, જયપુર અને પોંડુચેરીની મુલાકાતોની જાહેરાતો પણ કરી છે. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.